તો ભાઈ આજે પહેલી વાર ઘરે કંઈક અલગ જ વસ્તુ બનાવી છે. બાકી આ શું છે દેવ? દાલ ફ્રાય. અરે દાલ તડકા, દાલ ફ્રાય નહીં, દાલ તડકા. અમે કદી આમ તો ઘરે બનાવી નથી, આ પહેલી વાર બનાવી છે, હે ને દેવ? યસ. અને આ સ્ટીમ રાઈસ છે, જીરા રાઈસ આપણને નહીં ભાવતા એટલે ચાલો ટેસ્ટ કરીએ હવે. જલ્દી કરો જોડે ફટાફટ. પાપડ છે અને જોડે ડુંગળી છે. એક થોડીક દાળ નાખવાની અંદર. પહેલાં સ્ટીમ રાઈસ ખાવાની મજા જ કંઈક ઓર છે. મને જીરા રાઈસ ભાવે પણ ધ્રુવને સ્ટીમ રાઈસ ભાવે. જો બાકી દાજ્યા દાજ્યા લાગે છે રેસ્ટોરન્ટ જેવી કે ઘર જેવો ટેસ્ટ આવે છે. થોડો ઘર જેવો ટેસ્ટ આવે છે, થોડો રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ આવે, પણ ટેસ્ટ મસ્ત છે. બાકી ગમે દેખો ફર્સ્ટ ટાઈમ બનાવે છે, શું ખબર સેકન્ડ ગજબ. ટાઈમ પાસ થઈ જાવ. અલગ જ છે, બેનું મિક્સર જો. ના રેસ્ટોરન્ટ કહી શકીએ ના ઘર કહી શકીએ. ચલો ઓનેસ્ટ રિવ્યુ. તો આજે કોઈ એવું ના કહેતા કે ધ્રુવ દર વખતે વખાણ જ કરે છે. હા ભાઈ મસ્ત છે, શું બાકી? એટલે એમ નહીં, હંમેશા પરફેક્ટ જ કહો છો, એવું કોઈ ના એ તો કહેતા. પરફેક્ટ જ હો ભાઈ. મને બી ભૂખ લાગી છે, ચલો હું બી લઈને આવું.